હાલો મિત્રો, કેમ છો? હું છું તમારા પ્રિય મિત્ર જયદીપ ને તમે બધા જોઈ રહ્યા છો જયદીપગીરી ફેસબુક પેજ. તમારા બધાનું સ્વાગત કરું છું મારા એક નવા વ્લોગમાં. હવે આજે આપણે વ્લોગની શરૂઆત કરી રહ્યા છીએ. તો આ વ્લોગમાં સારો રિસ્પોન્સ આવશે તો આપણે આગળ નવા વ્લોગની શરૂઆત કરીશું. તો પ્લીઝ થોડો સપોર્ટ કરજો. તો ચાલો, હું પહેલાં નાઈ દઉં, ફ્રેશ થઈ જાઉં, પછી આપણે પાછળ વિડીયો કન્ટિન્યુ કરીએ. ઓકે. જો મિત્રો, તૈયાર થઈ ગયો છું પૂરો. હવે ખાલી એક માથું ઓળવાનું બાકી છે. ચાલો, માથું ઓળી લઈએ, પછી પાછો વિડીયો આપણે કન્ટિન્યુ કરીએ. ઓકે. નતર આપણે જવાનું છે પાલિતાના સાડી દેવા માટે. તો પાલિતાના જવું, સાડી દઈને પછી આવવાનું છે, પછી જવાનું છે બાકલકા માતાજી. મારા મમ્મીને તે સવારમાં હાલીને ગયા છે. મારે ત્યાં જવાનું છે તેને લેવા. તે હજી 11 સાડા 11 પૂગી જશે. તો આપણે પાલિતાણાથી આવીને ત્યાં જવાનું છે. તો ચાલો જલ્દી જઈએ. ઓકે મિત્રો, આપણે પાલિતાણાથી વહી આવ્યા છીએ અને હવે આપણે જવાનું છે બાખલકા માતાજીના મંદિરે. બલારદેવનું મંદિર છે બહુ મસ્તીનું. ત્યાં મેં કીધું તેમ મારા પપ્પાની તે હાલીને ગયા છે. હવે મારે એક જવાનું છે, પણ પહેલાં આપણે એક પાણીનો બાટલો ભરી લઈએ તેની આટલું. તો ચાલો સીધા મળીએ રસ્તામાં. ત્યારે ત્યાં વિડીયોને આપણે કરીએ છીએ સ્ટોપ. મિત્રો, જોઈ શકો છો કેટલો ગારો છે અહીંયા. ગાડી માઇન ચાલે છે તો મારે એક હાથે રેકોર્ડ કરું છું, બતાવવા તમને બધાને. ગાડી નથી ચાલે એમ, એટલે થોડુંક પ્રોસેસ. તમે જુઓ ખાલી કેટલો ગારો છે, બધું વાડીઓ વેચમાં અહીંયા. તો ચાલો વિડીયો આપણે બંધ કરીએ, કારણ કે હાથમાં. તો મિત્રો, जैसे कर मैंने गाड़ी तो निकाल ली है, बट इसमें प्रॉब्लम हो गई है. अब गाड़ी को देखिए, इसमें देखो कितना कीचड़ अभी फंसा हुआ है. ओ माय गॉड, देखो इधर भी इतना है. अभी इसको घर जाकर मेरे को धोना पड़ेगा. चलो अब जाते हैं. બાખલકા જવાનો રસ્તો એટલો ખરાબ છે ને વાત પૂછવામાં. હું થાકી ગયો, પણ નહીં, માતાજીનું મંદિર છે, બહુ મજા આવે એવું છે. હું તમને બતાવીશ બધું. હજી અહીંયા અડધો જ પગ્યો છું. અહીંથી હજી આગળ જવાનું છે, આપણે જોઈ શકો. આમ હજી ત્યાં બધા જવાનું છે. જોઈ ચાલો, પણ આમ મજા આવે એવું છે અહીંયા. આમ ભલે રસ્તો ખરાબ હોય, વાતાવરણ બહુ મસ્ત આવે એવું છે. હા, ગાડી પપ્પાને દઈ દીધી છે અને આપણે હાલવાનું ચાલુ કરી નાખ્યું છે. હવે હાલતા આપણે જવાનું છે મંદિર. હું થાકી ગયો એટલું હેલો તો જો આવા ઠેઠ મંદિર લગીને આવો જ રસ્તો છે. ફાઇનલી માતાજીના મંદિરે પગી ગયા છીએ. હવે થોડુંક દાગું જોવો તમે, સામું દેખાય ગેટ બેટ. અહીંયા માતાજીનું મંદિર છે, ડુંગરાની વચમાં છે, જંગલ જેવું છે બધું, અને વચમાં બલાદેવમાં બેઠા છે. ચાલો જઈએ હજી મંદિરની અંદર. ફાઇનલી આપણે બાખલકા બલાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. તો હવે આપણે મંદિરના દર્શન તમને કરાવીએ. તો ચાલો મંદિરની અંદર જઈએ અને મંદિરના દર્શન કરાવીએ કે મંદિર કેવું છે. ઓકે ચાલો. તો મિત્રો, આપણે જે મંદિરની વાત કરી રહ્યા હતા, બલાદેવનું મંદિર, ત્યાં બલાદેવનું મંદિર છે. તમે જોઈ શકો છો, બહુ જ મસ્તીનું મંદિર છે. અહીંનું વાતાવરણ આટલું શાંત જેવું વાતાવરણ છે ને કે તમને અહીંયા મજા જ આવવાની છે. તો પરિવાર સાથે કે એકલા તમે આવી શકો છો, ભાઈબંધ દોસ્તારો સાથે અવશ્ય મુલાકાત લેજો. પાલિતાણાના નજીકના હોવ તો અવશ્ય એકવાર આ મંદિરની મુલાકાત લેજો, ભૂલતા નહીં. સારો તમને પાસે જઈને મંદિરનું હરખું બતાવું. તો જોઈ શકો છો, આ મંદિરના અંદર માતાજી બેઠેલા છે બધા, અને આ કાંઈ ચિત્ર દોરેલા છે માતાજીના, એના જ છે ચિત્ર બધા. જો બાખલકા ગામ છે, વૃક્ષર કહેવાય છે, શાંતિ ચાલો મંદિરમાં લખેલું છે બધું. તો તમે અવશ્ય મુલાકાત કરજો. બહુ મસ્ત મંદિર છે, મને તો બહુ ગમ્યું. તમને કેવું લાગે છે તમારા કમેન્ટમાં જ. તો મિત્રો, માતાજીનું મંદિર છે, તમે જોઈ શકો છો. અને અહીંની એક વાત છે કે કોઈ રાત્રે અહીંયા રોકાણ કરવું નહીં, કારણ કે અહીં કોઈ એવી વ્યવસ્થા છે નહીં રાત્રે રોકાણની. પાણીનું પરબ છે, તમે જોઈ શકો છો. અને બસ અહીં બપોરે બેસવા માટે બાકડાને એવું નાખેલું છે, બીજી કઈ વ્યવસ્થા
આપણે માતાજીના દર્શન કરી લીધા છે અને થોડીક ભૂખ લાગી તો આપણે પાણીપુરી ખાવા વહી આવ્યા છીએ. ચાલો તમારે પાણીપુરી ખાવું હોય તો વહી આવો. મિત્રો આપણે બાખલકાથી વહી આવ્યા છીએ અને હું આવીને હોઈ ગયો હતો. 3 વાગી ગયા છે કારણ કે ઊંઘ જ એટલે આવતી હતી, થાકી ગયા હતા એની. અને અત્યારે જગાઈ ગયો કારણ કે લાઈટ વહી ગઈ છે એટલે. અને બહાર વરસાદ આવે છે એવું મને આભાસ થાય છે. જુઓ ગાઈસ, બહાર વરસાદ આવી રહ્યો છે અત્યારે. એના હિસાબે મારે જગાઈ ગયું છે. કાંઈ નહીં, થોડોક વિડીયો એડિટ કરી નાખ્યો એટલે સવારમાં ઉપાધિ ન રહે. કારણ કે આજે રવિવાર છે, કદાચ આપણે કોલેજે જવાનું છે એટલે અત્યારમાં થોડોક અમથો વિડીયો એડિટ કરી નાખ્યો. અને બાખલ ગયા હતા તો મજા આવી બહુ. રિયલી તમે જો પાલિતાણાથી નજીકના હો તો બધાને નમ્ર વિનંતી છે કે એકવાર માતાજીના મંદિરે બાખલકા જવું તમારે. બહુ એટલે બહુ મજા આવે છે મંદિર. જો હું સામે બેઠો છું, તમને નહીં બતાતો લાઇટ કરી કારણ કે લાઇટ રહી ગઈ છે એટલે મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ કરી પડી. તો અવશ્ય એકવાર બાખલકાની મુલાકાત લેજો. બહુ મજા આવે મંદિર છે અને તમને મજા જ હશે ફાઇનલ છે. ઓકે મિત્રો, હું રાત થઈ ગઈ છે અને હું વ્લોગ ઉતારતા ભૂલી ગયો હતો કારણ કે આદત ન હોય ને એટલે એવું રહે, પહેલી વાર છે એટલે. પણ આપણે પાછા મળીશું નવા બ્લોગમાં, નવા અંદાજમાં. તો જો વિડીયો મજા આવી હોય તો તમારે કંઈ નથી કરવાનું, થોડુંક કામ કરવાનું છે મુફ્તમાં. શું? પહેલાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયોને સબસ્ક્રાઈબ કરો, એટલે જેથી અમે તમને હસાવતા રહીએ, હસતા રહીએ. અને હા, એક બીજી વાતે કરવી છે તમને અત્યારે વ્લોગના એન્ડમાં કે હું ઇન્સ્ટાગ્રામમાં એક ફની ટાઈપના વિડીયો મૂકું છું. તો જે જોવાનું ભૂલતા નહીં. ઇન્સ્ટાગ્રામમાં અપલોડ થાય છે, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, એમાં. યુટ્યુબમાં નથી મૂકતો. યુટ્યુબમાં ખાલી વ્લોગના મૂકવાના શરૂ કર્યા છે. તો જોવાનું ભૂલતા નહીં. મજા આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. ઓકે, બાય.